નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામેની કાર્યવાહીમાં રાહત મળી છે। એટલે કે ઈડીના તમામ જે કેસો છે તેમાં રાહત મળતાની સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રામાં જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા તે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે। ઈડી દ્વારા કરવામાં આવેલા કેસને નામદાર કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કપૂરાઈ ચોકડીથી જિલ્લા ભાજપા કાર્યાલય સુધી પદયાત્રા યોજવામાં આવી। આ પદયાત્રા શરૂ થાય એ પહેલા જ કાયદો અને લો પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે ડિટેન પણ કરવામાં આવ્યા છે। જે પ્રકારે દિલ્હીની રાહુલ સ્ક્વોડ દ્વારા આદરણીય સોનિયાજી અને રાહુલજી ઉપર જે રીતે સરકાર ઈડીનો ઉપયોગ કરીને રાહુલજી અને સોનિયાજી પર ખોટા જે કેસો કર્યા, એ ખોટા કેસો કોર્ટે ઝાટકની કાઢીને એ દૂર કર્યા છે અને ઈડીની ઝાટકની કાઢી છે ને હવે રાજકીય કિનાખોરી ના રાખવામાં આવે એ પ્રકારનો બંધ નામદાર કોર્ટે એમને નિર્દેશ કર્યો છે। ત્યારે આજે સત્યનો જય થયો છે। ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના તાનાશાહીની સામે ભારતીય જનતા પાર્ટીના એમની ઓફિસ સામે દેખાવો કરવા જઈ રહ્યા છે અને પોલીસે આજે અમને ડિટેન કરી લીધા છે। ચાલી રહી છે, કોઈને પોતાનો અવાજ ઉઠાવવાનો પણ અધિકાર આપવામાં આવતો નથી। એટલે આ ખૂબ જ આ એક જોવા જઈએ તો લોકશાહી માટે પણ આ બધા ચિહ્નો સારા નથી। લોકોને પોતાનો અવાજ ઉઠાવવાનો